સુરતમાં શ્રીનાથજી જ્વેલર્સમાં લૂંટ વિથ મર્ડરના કેસના આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। સુરતના સચિન વિસ્તારમાં શ્રીનાથજી જ્વેલર્સમાં હથિયારો સાથે ફાયરિંગ કરી ચકચારી લૂંટ વિથ મર્ડરના ગુનામાં સંડોવાયેલા રીઢા ગુનેગારોને બિહારથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તો મળતી માહિતી મુજબ સુરત શહેરમાં ગત 7/7/2025ના રોજ સાંજના સમયે સચિન સ્ટેશન બજાર ખાતે આવેલા સીવી માર્કેટના પહેલા માળે શ્રીનાથજી જ્વેલર્સ નામની દુકાનમાં 4 અજાણ્યા ઈસમો પિસ્તલ જેવા હથિયારો વડે દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં હાજર માલિક તથા કર્મચારીઓને બાનમાં લઈ હથિયારો બતાવી ડરાવી ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી દુકાનમાં લોકર તેમજ દુકાનના ટેબલના ખાનામાં રાખેલા અલગ અલગ પ્રકારની સોનાની બનાવટની જ્વેલરી બોક્સ લૂંટી અને ભાગવા જતી વખતે જ્વેલર્સ માલિક આશિષભાઈ રાજપરાએ પ્રતિકાર કરતા આરોપીઓએ પિસ્તલ વડે 2-3 વખત ફાયરિંગ કરી અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને આશિષભાઈની હત્યા કરી નાખી હતી તેમજ અન્ય 2 લોકોના પગના ભાગે તેમજ જાંઘના ભાગે પિસ્તલ વડે ગોળી મારી ઈજા પહોંચાડી હતી તો ફરિયાદીને ડાબા હાથના ભાગે પિસ્તલ વડે ઈજા કરી હતી। 10 લાખની જ્વેલરીની લૂંટ કરીને નાસી છૂટ્યા હતા। આ બનાવ સમયે હાજર પબ્લિકે ખૂબ જ બહાદુરીપૂર્વક એક આરોપી દીપક શિવજી પાસવાનને પકડી પાડ્યો હતો જેની પૂછપરછમાં બીજા આરોપીઓના નામ ખુલવા પામ્યા છે જેમાં અવિનાશ રાકેશ રઘુનાથ પાસવાન પિન્ટુ રવિન્દ્ર પાસવાન સંજય ચંદ્રદેવ પાસવાન અને તેઓ બિહારના રહેવાસી હોવાથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। તો ક્રાઇમ બ્રાન્ચની ટીમ બિહાર ખાતે મોકલવામાં આવી હતી જ્યાં ક્રાઇમ બ્રાન્ચની 3 ટીમે તપાસ હાથ ધરી હતી અને બિહાર રાજ્યના સમસ્તીપુર ખાતેથી તેમજ બિહાર રહીને ડીડી કલા ખાતે વેશપલટો કરી અને અલગ અલગ સ્થળો ઉપરથી 2 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા। આરોપીઓને સ્થાનિક કોર્ટમાં રજૂ કરી અને 4 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી અને સુરત શહેર ખાતે લઈ આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે સંજય ચંદ્રદેવ પાસવાન અને અવિનાશ ઉર્ફે રઘુનાથ પાસવાનની ધરપકડ કરી છે। આરોપીઓ બિહાર ખાતેથી સુરત શહેરમાં લૂંટ કરવા આવ્યા હતા। 4 પૈકી 3 આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે જ્યારે એક આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ ખૂબ જ રીઢા છે જેઓની વિરુદ્ધમાં બિહાર રાજ્યમાં લૂંટ ધાડ મારામારી જેવા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। તો આરોપીઓ બિહાર મનવાર ગ્રામીણ બેંકમાં હથિયારો સાથે ધાડ પાડી રોકડા રૂપિયાની લૂંટના ગુનામાં પકડાઈ ચૂક્યા છે। 7 જુલાઈના રોજ સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લૂંટ વિથ મર્ડરના બનાવ બનાવતા જેમાં સોનીના દુકાનમાં જે લૂંટ થઈ હતી અને એના માલિક આશિષભાઈ પ્રતિકાર કરતા જ એના ઉપર ફાયરિંગ કરવામાં આવી હતી જેમાં એના મૃત્યુ નિપજેલ હતા અને જ્યારે આરોપીઓ ભાગતા હતા ત્યારે ત્યાંની સ્થાનિક લોકો એના પકડવા માટે પાછળ પડ્યા તો એના 2 લોકોને બી સમાન ઇન્જરી કરવામાં આવી હતી ફાયરિંગ દ્વારા। તાત્કાલિક પબ્લિકના હેલ્પથી પબ્લિકે એક આરોપી ત્યાંથી પકડાઈ ગયા હતા અને દીપક પાસવાન અને એના પૂછપરછમાં એવું આપણને જાણકારી મળી કે આ લોકો દીપક આરોપી છે આ પહેલે બી અહીંયા રહી ચૂક્યા છે સુરતમાં કામ ધંધા માટે કડોદરા વિસ્તારમાં પહેલે રહેતા હતા અને અમુક માસ રહ્યા પછી જતા રહ્યા અને બનાવને ફરી પહેલાં બી 1 માસ જેટલા રહી ચૂક્યા છે અહીંયા અને એના ખબર હતી કે આ વિસ્તારમાં જો રાત્રના સમયે 9 વાગે પછી જ્યારે આ દુકાન બંધ થતી હોય છે તો આપણા જેટલા બી ગોલ્ડ છે ગોલ્ડ આ લોકો મૂકે છે તો એના ધ્યાનમાં રાખીને આ બીજા આરોપીઓને ત્યાં બિહાર રાજ્યના હાજીપુર વૈશાલી જિલ્લામાંથી અમુક આરોપીઓને બોલાયા છે અને પછી આ લૂંટનો અંજામ આપે અને જ્યારે પોલીસ એના દીપકને પૂછપરછ કરી પૂછપરછ પછી આપણને એવું જાણવા મળ્યા કે 2-3 ઓર હાર્ડકોર ક્રિમિનલ્સ છે આ કરીને ત્યાં ભાગી ગયા છે બિહાર તાત્કાલિક ટીમો અહીંયાથી એટલા પ્રાથમિક ઇન્ફોર્મેશન પે અહીંયાથી 2 પીઆઈ 1 પીએસઆઈ લગભગ 9 જેટલા આદમી કુલ 12 લોકોના અલગ અલગ 3 ટીમ અહીંયાથી બિહાર જતી રહી હતી ત્યાંની સ્થાનિક પોલીસના મદદથી આ ઘણા દિવસોના પ્રયાસથી આપણે ત્યાંથી 2 આરોપીઓને પકડવામાં સફળતા મળી છે જેમાં એક આરોપી સંજય ચંદ્રદેવ કરીને છે જે હાજીપુરમાંથી પકડાયા છે અને એક બીજા આરોપી છે અવિનાશ જે સમસ્તીપુર જિલ્લામાંથી પકડાયા અને આ આરોપીઓના સતત લગભગ 1 અઠવાડિયાથી આ ઓપરેશન ચાલતા હતા। આ લોકો अपना घर बारंबार बदलता था, जो छुपावनी जगह बदलता था
અને ત્યાં આરોપીઓ જ્યારે પકડાયા તો આ આરોપીઓનો બહુ સિરિયસ જો ગુનાહિત ઇતિહાસ પણ છે. જો આમાં જો ચંદ્રદેવ છે અને આ જેટલા બી આરોપી પકડાયા છે અવિનાશના સિવાય જો બાકી જો 3 આરોપી છે આ લોકો જો બેંક ડકૈતી, પેટ્રોલ પંપ ડકૈતીઓ જો હથિયાર વડે લૂંટ કરવાના જો આ મોટી રકમને જો ચીલ ઝડપ કરવાના જો નાર્કોટિક્સના કેસીસ, આ પ્રકારના કેસીસમાં બધા આરોપીઓ સંડવાયેલા છે, જે અમે ઇન્ફોર્મેશન બિહાર પોલીસમાંથી મળી છે. આમાં ખાસ કરીને જો સંજય ચંદ્રદેવ છે પાસવાન, એના ઉપર જો 5 જેટલા સિરિયસ ગુના આ પ્રકારના ડકૈતી અને આ પ્રકારના ગુના દાખલ થયા છે. જો દીપક પાસવાન છે, જો અત્યારે સૌપ્રથમ અહીંયાથી પકડાયા હતા, એના ઉપર 7 ગુના છે. આ તમામ ગુનાઓ બી ડકૈતી અને બેંક રોબરી અને આના પેટ્રોલ પંપ રોબરી આ પ્રકારના ગુનાઓ છે. અને ત્રીજા આરોપી એક જો પિન્ટુ પાસવાન છે, અત્યારે આ અમારા વોન્ટેડ છે. 4 પૈકી 3 આરોપી પકડાઈ ગયા. એક આરોપી જો વોન્ટેડ છે એના ઉપર બી 6 ગુના આ પ્રકારના ગુના માં સંડવાયેલા છે. આ લોકો જો અલગ અલગ ગુનાઓમાં જ્યારે જેલમાં હતા ત્યારે બધા ત્યાં જેલમાં ભેગા થયા છે અને પછી આ લોકો આપની એક ગેંગ બનાવી છે ગુનાહિત પ્રવૃત્તિ કરવા માટે. તો અત્યારે જો આરોપી પકડાયા છે અને મુદ્દામાલમાં જો ગયેલ 10 લાખ રૂપિયાની જો રકમ હતી આ બી મળી ગયા છે જે મુદ્દામાલ. અને એના સિવાય જો આરોપીઓનો ટ્રાન્ઝિટ રિમાન્ડ ઉપર 4 દિવસ રિમાન્ડ ઉપર લઈ આવવામાં આવેલા છે. અત્યારે વધુ જ એના પૂછપરછ, અહીંયા ક્યાં હતા, બીજા ઓર કોઈ બી એમાં સામેલ છે કે નહીં, કોઈ ટીપ આપે છે કે નહીં, આ બધા તમામ પ્રકારના જો ઇન્ટ્રોગેશન જો રિમાન્ડ લેવા પછી જો